टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો હવે જે પીપળજ ગામ છે કે જ્યાં દીપડો દેખાયો છે અને દહેશત પણ અત્યારે ફેલાઈ ગઈ છે અને જે આસપાસના ગામો છે ત્યાં પણ અત્યારે લોકો ચિંતામાં મુકાયા છે કારણ કે વન વિભાગના કર્મચારીએ પણ જે પ્રમાણે જાણકારી આપી છે ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી જે વિસ્તારો છે જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં થોડું આપણે સમજીશું। અત્યારે હાલ જે આ પીપળજ ગામ છે ત્યાં આગળ અત્યારે જે દીપડો છે તે દેખાયો છે। એક ગ્રામજન છે તેનો દાવો છે કે તેણે આ પીપળજ ગામ છે ત્યાં તેણે દીપડો જોયો છે। આ ગ્રામ્ય વિસ્તાર આપણને દેખાઈ રહ્યો છે। હવે જે વન વિભાગના જે કર્મચારી છે તેમના દ્વારા જે માહિતી આપવામાં આવી હતી તે અનુસાર પિંઢરડા જે ગામ છે ત્યાં સૌથી પહેલા દીપડો દેખાયો હતો અને ત્યારબાદથી હવે પીપળજમાં આ દીપડો છે તે અત્યારે દેખાઈ રહ્યો છે એટલે ગ્રામજનોની ચિંતામાં પણ અત્યારે વધારો થઈ રહ્યો છે। આસપાસના પણ જે વિસ્તારો છે ત્યાં પણ ચિંતાનો વિષય એટલા માટે છે કારણ કે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે ઓલ્ડ પીપળજ હોય કે પછી અન્ય જે વિસ્તારો હોય ત્યાં પણ ચિંતા વધી છે। એમાં આપણે ખાસ જે રોડ વિસ્તાર છે ત્યાં કદાચ દીપડો જઈ શકે તેની પણ દહેશત અત્યારે છે કારણ કે પીપળજ ગામ અને ત્યાંથી થોડે જ રસ્તે આપણને ગાંધીનગર વિજાપુર રોડ પણ જોવા મળી રહ્યો છે એટલે ત્યાં પણ એક દહેશત અને તેની સાથે સાથે પિંઢરણા છે ત્યાં પણ કદાચ આપણને જે દીપડાની દહેશત છે તે પણ જોવા મળી શકે છે। ત્યારબાદ તેજેન્દ્રપુરા સહિતના જે વિસ્તારો છે જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ સ્વસ્તિક ફાર્મ તેની આસપાસના પણ જે વિસ્તારો છે ત્યાં પણ તેની જે દહેશત છે તે જોવા મળી રહી છે। પિંઢરણા ગામમાં પણ એટલા માટે હજુ પણ દહેશત છે કારણ કે ત્યાંથી જ કદાચ આ દીપડો અહીંયા આવ્યો હશે જે ગ્રામ્ય વિસ્તારમાં દેખાઈ રહ્યો છે લોકોને। ત્યારબાદ હવે થોડું સમજીએ તો અહીંયા જે પ્રમાણે અળુવા ગામ છે મુબારકપુર ગામ છે ત્યાં પણ દીપડાની દહેશત છે તે વર્તાઈ રહી છે। એના સિવાય જે બંસરી ગ્રીન રિઝોર્ટ છે એટલે જે ગ્રામ્ય વિસ્તારો છે જે ગ્રીનરી વિસ્તારો છે ત્યાં પણ દીપડાની દહેશત અત્યારે જોવા મળી રહી છે। પિંઢરડા ગામ સૌથી પહેલા ત્યાં જે દીપડો છે તે દેખાયો હતો અને ત્યારબાદ હવે દીપડાની દહેશત પીપળજ ગામે પહોંચી છે એટલે પીપળજ ખાતે દીપડો દેખાયો છે। ઓલ્ડ જે પીપળજ ગામ છે ત્યાં પણ અત્યારે ચિંતાનો વિષય અને તેની આસપાસના જે આ વિસ્તારો છે જે રિઝોર્ટ્સ પણ આવેલા છે તેની સાથે અળુવા ગામ છે મુબારકપુરા ગામ છે ત્યાં પણ બીજી તરફ જે અન્ય વિલેજ છે પણ અહીંયા દેખાઈ રહ્યા છે ગ્રામ્ય વિસ્તારો દેખાઈ રહ્યા છે ત્યાં પણ અત્યારે ચિંતાનો વિષય બન્યો છે કારણ કે અત્યારે આપણે જે પણ ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં દીપડાની દહેશત જે ફેલાતી જોવા મળી અને જે આસપાસના જે ગામો છે જે એકબીજાને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં અત્યારે દીપડાની દહેશત કારણ કે એક પછી એક ગ્રામ્ય વિસ્તારોની અંદર દીપડો છે તે ફરી રહ્યો છે। એક ગ્રામજનને પીપળજમાં દેખાયો છે અને અત્યારે તેની શોધખોળની જે કામગીરી છે તે પણ શરૂ કરવામાં આવી છે અને તેની સાથે સાથે જ દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગની ટીમ પણ પહોંચી ગઈ છે। અમારા અંડરનો વિસ્તાર છે। કાલથી અમને ગામ લોકો દ્વારા કહેવામાં આવ્યું કે અહીંયા દીપડો દેખાયો છે તો કાલથી જ અમે રાતથી અમારી ટીમ ચાલુ છે। અમે 12 વાગ્યા સુધી અહીંયા જ હતા। સવારે 6 વાગ્યાથી અમારી ટીમ 2 ટુકડી ચાલુ છે। નદી કોતરોમાં અમારે પગમાર્ક જોવાનું બી ચાલુ છે પણ હાલ સુધી અમને કંઈ જોવા મળેલ નથી। ગામ લોકોનું કહેવાનું થાય છે પણ સરપંચને મળીને અમને બધાને બાળકોને અંદર રહેવાનું નાના બાળકોને એકલ દોકલ ફરવા ના દેતા સમજ આપી દીધી છે એમને। હાલ અમારું કામ ચાલુ છે કે કંઈ મેડમ વાત કરીએ તો પિંડારા છે અને ફતેપુરામાં પણ અગાઉ જે છે દીપડાના ફૂટપ્રિન્ટ જોવા મળ્યા હતા અને હવે પીપળજ ગામની અંદર જોવા મળ્યા રહી છે। કેટલું ટાસ્ક ચેલેન્જ ભર્યું છે આપનું? આમાં શું છે નદી કોતરમાં જંગલ વિસ્તાર છે એટલે આજે દેખાયો હોય કદાચ ગામ લોકો કે દેખાયો છે પણ જંગલ વિસ્તાર છે નદી કોતર છે જતો બી રહ્યો હોય પણ અત્યારે અમારી કામગીરી ચાલુ છે અમને ક્યાંય દેખાવા મળ્યો નથી હજુ સુધી। વન વિભાગની ટીમ કેટલા કલાકથી કામ કરી રહી છે અને અત્યાર સુધી કેટલો વિસ્તાર જે છે તેની ચકાસણી જે છે તે કરવામાં આવેલી હશે? અમે અત્યારે પિંડડા નદી કોતર પીપળજ નદી કોતર અહીંયા કોતરોમાં અમે બધી 2 ટીમો ચાલુ છે। હાલની ક્રિયા અત્યારે બી ટ્રીટમેન્ટ લેવાનું ચાલુ છે। માણસોને બીજું કીધું છે કે ઘરમાં રહેવાનું આપણે બહાર નીકળશું તો નુકસાન બી થઈ શકે અમારી રીતે બધાને સતેજ કરી દીધા છે અને અમારી કામગીરી ચાલુ